ભારતમાં પ્રથમ ગ્લોબલ પીપીએચ કોન્ક્લેવ અમદાવાદમાં યોજાયું. વિશ્વભરના 550થી વધુ ડોક્ટરોએ ભાગ લીધો. ભારતમાં માતૃત્વ મૃત્યુમાં 19.9%થી 25% પીપીએચ કારણે થાય છે, જે માતૃત્વ મૃત્યુનું મુખ્ય કારણ છે. ભારતનો માતૃત્વ મૃત્યુ દર 2014-16 દરમિયાન 1 લાખ જીવંત જન્મદીઠ 130થી ઘટીને 2020-22માં 88 થયો છે. છતાં પીપીએચ હજુ પડકારરૂપ મુદ્દો છે. ગુજરાતમાં MMR 2001-2માં 70 હતો, જે 2018-20માં ઘટીને 57 થયો છે, જ્યારે IMR 2017-19માં 30થી ઘટીને 2018-20માં 23 થયો છે. ભારતમાં 20થી 24 વર્ષની વયની સ્ત્રીઓમાં 32% માતૃત્વ મૃત્યુ થાય છે, જે યુવા માતાઓની નાજુક સ્થિતિ દર્શાવે છે. ભારતમાં પ્રથમવાર ગ્લોબલ પોસ્ટપાર્ટમ હેમોરેજ કોન્ક્લેવ અમદાવાદમાં સફળતાપૂર્વક યોજાયો, જે માતૃત્વ આરોગ્ય ક્ષેત્રમાં ઐતિહાસિક પગલું સાબિત થયું. આ 3 દિવસીય કોન્ફરન્સ હોટેલ હયાત અમદાવાદ ખાતે 5થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન યોજાયું હતું, જેમાં વિશ્વભરના 550થી વધુ ડોક્ટરો અને હેલ્થકેર નિષ્ણાંતોએ ભાગ લીધો. અત્યારે માતા મૃત્યુ દર છે. માતા મૃત્યુ દર એટલે ડિલિવરી કે પ્રસૂતિ થયા બાદ જે રક્તસ્રાવ થઈ જાય છે, અને અમુક કેસમાં નેચરલ કોમ્પ્લિકેશન પણ કહી શકાય છે, અને એ કંટ્રોલમાં ના થાય તો માતાનું મૃત્યુ થાય છે. એટલે જે એકદમ જુવાન માતા હોય, જેને બાળકનો જન્મ આપ્યો હોય અને એનું મૃત્યુ થાય, તો એ મૃત્યુ ના થાય એના માટેના વિવિધ પ્રકારની દવાઓ, વિવિધ પ્રકારના ઓપરેશનો, એ વિશેનું આ ડિસ્કશન હોય છે. કરીએ છીએ, જે અમે પેટન્ટ કરાવીએ છીએ, જે અમારા દોરા પણ અમેરિકન પેટન્ટ થાય છે, અને એ સૂચર્સથી ગર્ભાશયમાં કઈ રીતે ટાંકા લઈ શકાય અને બ્લીડિંગ રોકી શકાય, એના માટેના પ્રયત્નો બધાને બતાવીએ છીએ. કઈ રીતના અને કઈ વસ્તુઓ અમે એક દિવસ એટલે આજનો દિવસ અમે લાઈવ સર્જરી રાખી હતી.